નમસ્કાર. ચાલો આજે ઇતિહાસના એક એવા દિવસની વાત કરીએ જેણે ખરેખર એક આખા ઉપમહાદ્વીપનું નસીબ જ બદલી નાખ્યું. હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્લાસીના યુદ્ધની. આ કોઈ સામાન્ય લડાઈ નહોતી હો. આ લડાઈ મેદાન પર તો લડાઈ જ, પણ એનાથી પણ વધારે ષડયંત્રો અને વિશ્વાસઘાતથી લડાઈ હતી. તો ચાલો આખી વાતને બરાબર સમજીએ. જુઓ, આ ખાલી કહેવાની વાત નથી, આ એકદમ હકીકત છે. વર્ષ હતું 1757 અને એ દિવસે જે કંઈ પણ થયું ને એણે આવનારા 200 વર્ષ માટે ભારતની દિશા જ નક્કી કરી દીધી. ખરેખર આ એ જ દિવસ હતો જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો અને પછી તો આખો દેશ જ બદલાઈ ગયો. ચાલો થોડી કલ્પના કરીએ. તારીખ છે 23 જૂન 1757. જગ્યા છે પ્લાસીનું મેદાન. ચારે બાજુ એકદમ તંગ માહોલ છે. હજારો સૈનિકો એકબીજાની સામે આંખોમાં આંખ નાખીને ઊભા છે અને એવું લાગે છે કે બસ હવે ઇતિહાસ એક નવો જ વળાંક લેવા માટે તૈયાર છે. તો આ લડાઈ હતી કોની વચ્ચે? એક બાજુ હતા બંગાળના શક્તિશાળી નવાબ જે પોતાનું રાજ બચાવવા માંગતા હતા અને બીજી બાજુ હતી મહત્વાકાંક્ષી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એક વેપારી કંપની પણ જેની નજર સત્તા અને પૈસા બંને પર હતી. હવે જુઓ, કોઈ પણ લડાઈ એના લડવૈયાઓ એના સેનાપતિઓથી જ ઓળખાય છે, ખરું ને? તો આ યુદ્ધમાં પણ બે મુખ્ય પાત્રો હતા અને એમની મહત્વાકાંક્ષાઓ અને એમના નિર્ણયો જ આખો ઇતિહાસ લખવાના હતા. તો એક તરફ હતા રોબર્ટ ક્લાઇવ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એકદમ ચતુર અને કહી શકાય કે મહત્વાકાંક્ષી લીડર. એમને તો બસ કોઈ પણ રીતે જીતવું જ હતું. અને એમની સામે કોણ હતું? બંગાળના યુવાન અને જોશીલા નવાબ સિરાજ-ઉદ-દૌલા, જે અંગ્રેજોનો વધતો દબદબો રોકવા માટે મક્કમ હતા. પણ અહીંયા જ એક મજાની વાત છે. નવાબની સેના કેટલી મોટી હતી ખબર છે? લગભગ 50,000 સૈનિકો અને એની સામે ક્લાઇવ પાસે માંડ 3,000 સૈનિકો. એટલે ખાલી આંકડા જોઈએ તો એવું જ લાગે કે અંગ્રેજોની જીત તો લગભગ અશક્ય જ હતી. પણ પ્લાસીનું યુદ્ધ ખાલી સૈનિકોની સંખ્યાથી જીતવા હારવાનું નહોતું. અસલ કહાની તો પડદા પાછળ ચાલી રહી હતી. એક એવું રાજકીય ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું જેણે તો યુદ્ધનું પરિણામ શરૂ થતાં પહેલાં જ નક્કી કરી દીધું હતું. તો સવાલ એ જ છે કે આ જે અશક્ય લાગતું હતું એ શક્ય બન્યું કેવી રીતે? કેવી રીતે માત્ર 3,000 સૈનિકો 50,000ની ફોજને હરાવી શકે? આનો જવાબ હથિયારોમાં નહીં પણ દગામાં છુપાયેલો હતો. હા, આ યુદ્ધનું પરિણામ લડનારા સૈનિકોએ નહોતું નક્કી કર્યું. એ તો નક્કી થયું હતું એક ગુપ્ત સોદાથી, જે પડદા પાછળ થયો હતો. રોબર્ટ ક્લાઇવે આ લડાઈ જીતવા માટે એક ખતરનાક ગુપ્ત યોજના બનાવી હતી. અને આ આખી યોજનાનું કેન્દ્રબિંદુ કોણ હતું? મીર જાફર, જે નવાબ સિરાજ-ઉદ-દૌલાનો મુખ્ય સેનાપતિ હતો. પણ એના મનમાં પોતે નવાબ બનવાની લાલચ હતી, એટલે એણે અંગ્રેજો સાથે અંદરખાને એક ડીલ કરી લીધી. ડીલ શું હતી? કે જો અંગ્રેજો એને નવાબ બનાવે તો એ યુદ્ધમાં નવાબને દગો આપશે. તો ચાલો હવે સીધા યુદ્ધના દિવસે પહોંચી જઈએ અને જોઈએ કે મેદાન પર આ ષડયંત્ર આખરે ભજવાયું કેવી રીતે. સવાર પડી અને તોપમારા સાથે યુદ્ધની શરૂઆત થઈ. બપોર થતાં જ અચાનક મુશળધાર વરસાદ શરૂ થયો અને આ વરસાદ નવાબની સેના માટે આફત બનીને આવ્યો. અંગ્રેજોએ તો હોશિયારીથી પોતાનો દારૂગોળો બચાવી લીધો, પણ નવાબનો દારૂગોળો એ બધો પલળી ગયો. અને પછી આવ્યો નિર્ણાયક સમય. જેવો ક્લાઇવે હુમલો કર્યો, મીર જાફરે પોતાનો ખેલ શરૂ કરી દીધો. એણે પોતાની ટુકડીઓને પાછા હટવાનો આદેશ આપી દીધો અને આમ નવાબની પીઠમાં ખંજર ભૂંકી દીધું. એટલે થયું એવું કે આ વિશ્વાસઘાતને કારણે નવાબની સેનામાં અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયા. સૈનિકોને કંઈ સમજમાં જ નહોતું આવતું કે આ અચાનક શું થઈ રહ્યું છે. અને બસ થોડા જ કલાકોમાં 50,000ની આટલી મોટી સેના વિખેરાઈ ગઈ. અને આ જીત એ ખાલી એક પ્રદેશ પર કબજો કરવાની જીત નહોતી. ના, આ તો ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના ઉદયની શરૂઆત હતી. જે સોદો થયો હતો એ પ્રમાણે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવો નવાબ તો બનાવી દીધો. પણ એ કેવો નવાબ હતો? કઠપૂતળી જેવો, ખાલી નામનો નવાબ. અસલી સત્તા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં જ હતી. આ વર્ષ બરાબર યાદ રાખજો, 1757. આ એ જ વર્ષ હતું જ્યારે ભારતમાં સત્તાનું સમીકરણ હંમેશ માટે બદલાઈ ગયું.
એક નવા યુગની શરૂઆત થઈ. અને બસ આ એક ઘટનાએ ભારતમાં લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસનનો પાયો નાખ્યો. એ શાસન જે છેક 1947માં ભારતની આઝાદી સાથે પૂરું થયું. અને અંતે એક સવાલ જે વિચારવા મજબૂર કરી દે કે જો કદાચ મીર જાફરે એ દગો ના કર્યો હોત તો શું થાત? શું ભારતનો ઇતિહાસ કંઈક જુદો જ હોત? વિચારો, એક વિશ્વાસઘાતે કેટલું બધું બદલી નાખ્યું.